जय, वनरा देव की जय, भारत माता की जय। आज अपना रबारी समाजना कच्छ लेवलना 18मा समूह लगन में योजाયેલી જે કમિટી સમૂહ લગ્ન સમિતિ એના પ્રમુખ શ્રી સુરાભાઈ અને રબારી સમાજના અગ્રણી એવા આપણા જમલભાઈ તેમજ અમારા ભુવાજી લાખા ભુવા, પના ભુવા, યશા ભુવા તેમજ આ વિસ્તારના પૂર્વ પાર્ટીના પ્રમુખ અને અમારા માર્ગદર્શક એવા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રમેશભાઈ તેમજ ભીમજીભાઈ અને તમામ સ્ટેજ ઉપર બેઠેલા વડીલો, મિત્રો, ભાઈઓ અને માતાઓ બહેનો, વાત રહી સમૂહ લગ્નની તો તમે વિચાર કરો, આપણે એક ઘરે લગ્ન હોય તો આપણે પત્રિકા દેવામાં, પહોંચાડવામાં, બધું આયોજન કરવામાં મહિનો દી હાલે. તે કેમ કે અત્યારે જે ડિજિટલ દુનિયા અને વધારે ભણેલા ગણેલા આપણા જ મળે વડીલ ચોખા મહિનો પહેલાંથી આવે તો મને તારીખ વાર તે બધું જ યાદ હોય, કાંઈ લખો. અત્યારે પત્રિકા હાથો આપને તોય કહે મને હું ભૂલી ગયો ભલા. એટલે આ સમૂહ લગ્ન કરવા બહુ અઘરા છે. એક દાતા ગોતવા, દીકરા દીકરીને સંમત કરવા, એના સગાવાલા બધા સમાજના વડીલોને બધાને સંમત કરવા, પછી જગ્યા ચોવીસ કરી કે આ ભુજ સેન્ટર છે, આ બાજુ ગાડા સમાજ ઓઢો થાય, વાગડ ઓઢો થાય, બધાનું આ બાજુ કંઠીપટને બધા વિસ્તારને જે મોકાની જગ્યા થાય એવી જગ્યા રાખવી, પછી દાતાઓ ગોતવા, બધા દીકરા દીકરીને સંમત કરી, પછી બધા તમે જે નિર્ણય લીધા છે અમુક એનામાં રબારી સમાજને ખરેખર જેટલા અભિનંદન આપી એટલા ઓછા. જે આ દાગીનાનું છે, અમુક આ દાંડિયા રાસ ને આસ્તે આસ્તે બધા આવી જશે લાઈનમાં. તમે ખરેખર તેને બધાને એક પ્રેરણા આપી છે કે અત્યારે બધાએ ધીમે ધીમે દાંડિયા રાસમાં તે બનાવ બને અને પૈસાનો ખર્ચ થાય. આપણે સગાવાલા બધા આવે, ઘોર કરે, બીજું કરે અને તેનો કાંઈ મતલબ ન રહે. તો ખરેખર જે તે નિયમ તમે નિયમ કર્યા છે એના માટે ખૂબ સારા છે. અને અમુક આદરણભાઈ રાણાભાઈ રબારી સમૂહ લગ્ન સમિતિ અને સમૂહ લગ્ન પૂર્વ પ્રમુખ આજે અખિલ કચ્છ રબારી સમાજના આ 18મા સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છીએ ત્યારે અતિ એક સમાજની અંદર આનંદ અને ઉત્સાહ સાથે એક લાગણી છે. સમૂહ લગ્ન એટલે સમાજનું આર્થિક ફાયદાઓ. અમે જ્યારે અત્યારે 18મા સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અને 18 સમૂહ લગ્નની અંદર અમને ઘણું બધું એનામાંથી શીખવાનું મળેલું. કેવું કે ક્યારેક એવું હોય કે અહીંયા કને એક કરોડપતિની દીકરો અહીંયા કને આ સમાજના છત્રછાયામાં, સમાજના આંગણે સમૂહ લગ્નમાં જોડાતા હોય અને એ જ રીતે કે એવા આર્થિક સમાજના જેને કંઈ કે બિલકુલ પરિસ્થિતિ જે ખરાબ હોય એવું કે આજની પણ તારીખે જે આ 21 જુગલો જ્યારે આજે પ્રભુતામાં પગલાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે એવા 5 થી 7 એવા છે કે એક બે તો એવા છે કે એમના મા બાપ જ નથી અને બિચારા એમના પરિવાર દ્વારા આર્થિક બહુ અતિથી એમની પરિસ્થિતિ છે. માત્ર ને માત્ર સમૂહ લગ્નથી જ એ પરિવારને પણ એક આશીર્વાદ રૂપ થાય છે. સમૂહ લગ્નની એક વિશેષતા અમને 18 વર્ષમાં એક તો સમાજનું એક આત્મીયતા જે જોડાય છે કે એક વર્ષમાં જ્યારે બધા મળીએ છીએ ત્યારે સમાજના રાગ દ્વેષ, વાદ વિવાદ છોડીને આમાં કોઈની સાથે પણ કાંઈ પણ હોય ત્યારે અહીંયા બને અમે એક પાથરણા ઉપર બેસતા હોઈએ ત્યારે અમને એક આનંદની વાત છે. વિશેષ સમૂહ લગ્નની અંદર અમે અત્યારે 18મા સમૂહ લગ્ન થયા ત્યારે વિવિધ પ્રકારથી આમાં શૈક્ષણિકથી કરી અને સામાજિક
ઉત્થાન માટે, સમાજના સુધારો માટે અને બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, સારવાર કેમ્પ હોય છે. આ રીતે વિવિધ વિકાસથી અમને એવું લાગે છે કે 18 સમૂહ લગ્ન, અમે 18મા સમૂહ લગ્નમાં જઈ રહ્યા છીએ ત્યારે સમાજની એક આત્મીયતા અને સમાજનું એક સંગઠન, સંઘબળ વધ્યું છે એવી અમને આ કાર્યની અંદર પ્રેરણા મળી રહી છે. 20 દીકરીઓ જ્યારે આજે 18મા સમૂહ લગ્નમાં જોડાઈ રહી છે એટલે એ બધા અલગ અલગ આખા કચ્છમાંથી, પરાંગણામાંથી આવેલા છે.